સો આપણું વૃદ્ધાશ્રમ થઈ ગયું છે ફૂલ અને બહુ ઓછા લોકોને ખબર હશે પણ વૃદ્ધાશ્રમ ફૂલ થયા પછી પણ આટલા બધા એડમિશન ચાલુ છે પણ એમને ક્યાં રાખવામાં આવે છે તો તમને સીધા દ્રશ્યો બતાવું જે લોકોને અત્યારે વૃદ્ધાશ્રમનું ફૂલ થયા બાદ જે રાખવાની વ્યવસ્થા છે તો એ આ બધા રૂમ છે પેલું વૃદ્ધાશ્રમ આપણું મેઇન છે પણ અહીંયા આગળ કાકા છે અમારા મોદી કાકા યસ મોદી કાકા યસ યસ આ છે અમારા ભાઈ છે યસ અમારા એક દાદા છે બીજા એક ભાઈ છે બીજા મહેસાણા વાળા અંદર સૂતા છે બીજા એક આ ભાઈ છે બીજા આ એક બા છે અહીંયા આગળ બા બીજા એક બા સૂતા છે જય શ્રી કૃષ્ણ સો અમારું વૃદ્ધાશ્રમનું એક્સટેન્શન છે સંખ્યા ફૂલ થયા પછી અહીંયા રાખવામાં કાકા છે એક અમારા આ દાદા છે યસ એક આ ભાઈ છે યસ અમારા એક દાદા છે બીજા એક દાદા અંદર સૂતા છે બા છે બીજા અહીંયા આગળ છે યસ હાઉ આર યુ ગુડ ફાઇન યસ સો આ બધા રૂમની અંદર બધા જ આપણા જે વડીલો છે એમને રાખવાની વ્યવસ્થા આપણે કરવામાં આવેલી છે સો અહીંયા પણ છે કાકા બીજા અહીંયા સૂતા છે બીજા કાકા છે અહીંયા છે બીજા દાદા છે યસ સો આ વ્યવસ્થા છે અત્યારે કામ બીજું ચાલુ છે પણ અહીંયા આગળ ટોટલ આપણી 20-22 રૂમો જેવી તૈયાર થઈ ગઈ છે બા દાદા અહીંયા બેઠા છે એક બેન છે બીજા દિવ્યાંગ બેન છે અમારા શાહ સાહેબ બેઠા છે આગળ શાહ સાહેબ મજામાં સો બધી જ રૂમો ઓલમોસ્ટ અહીંયા પણ ફૂલ થવા આવી છે સો બા આપણા હાલોલવાળા બા એમનો દીકરો યસ અહીંયા પણ એક રૂમ છે અમારા મનુ કાકા બેઠા છે યસ મનુ કાકા અમારા વહીવટદાર બધી જવાબદારી મનુ કાકાને આલી છે બે ભાઈઓને અમને વાહ સો અહીંયા પણ લગભગ ફૂલ થઈ ગયું છે અને પરિસ્થિતિ થોડી અઘરી થઈ ગઈ છે અહીંયા પણ 3 જણા છે મજામાં છો બધા જય માતાજી સો બીજા આ રૂમની અંદર અમારો વિજય રહેશે આગળ જય માતાજી અને અમારા રૂખીબા સો અહીંયા પણ આ વ્યવસ્થા છે બીજા આપણા બા છે આગળ દાદા છે અહીંયા પણ ફૂલ છે આ છે આપણા વૃદ્ધાશ્રમ 2 એક્સટેન્શન બા મજામાં છો તો અહીંયા પણ 3-4 જણા છે આ રૂમની અંદર આ રૂમમાં પણ બા દાદા સૂતા છે આમાં પણ પેક થઈ ગયું છે અહીંયા પણ પેક થઈ ગયું છે લગભગ અહીંયા આગળ 4 બેડ લગાવી દીધા છે ફૂલ છે અહીંયા પણ ફૂલ થઈ ગયું છે અહીંયા પણ બધા જ દાદાઓ વડીલો રહે છે અને આ સૌથી મોટો હોલ છે અહીંયા પણ ઓલમોસ્ટ બધું પેક થઈ ગયું છે કોઈ જગ્યા બાકી રહી નથી અહીંયા જે છે અહીંયા પણ 2 બેડ લગાવી દીધા છે અને એ સિવાય અહીંયા પણ થઈ ગયું છે પેક સો જગ્યાની વાત કરીએ તો આપણું થઈ ગયું છે પેક એડમિશન દરરોજ ઓલમોસ્ટ 4-5 આવી રહ્યા છે ના કોઈને નથી પાડી રહ્યા સો ત્યાં તો ફૂલ થઈ ગયું છે પણ બીજું જે એક્સટેન્શન બનાવ્યું એ પણ ફૂલ થઈ ગયું છે હવે શું કરવું એ પ્રશ્ન છે પણ એના માટે કામ ઓલરેડી અહીંયા ચાલુ છે તમને દેખાઈ રહ્યું છે એ પણ આવતા 15 દિવસમાં અહીંયા 150 વડીલો રહી શકે એવી વ્યવસ્થા કામ પૂર્ણ થઈ જશે સો આવતા 2-3 મહિનામાં એડમિશન જેટલા 150-200 આવશે એની ચિંતા નથી ત્યારબાદ પછીનો જે પ્રશ્ન આવશે ત્યારે આપણે જોઈ લઈશું થેન્ક યુ યસ